કુદરતી સૌંદર્ય માટે પ્રખ્યાત મહીસાગરના બાલાસિનોરમાં ઉનાળાની સિઝનમાં લોકોની હાલત કફોડી બની રહી છે। બાલાસિનોરના બોરી ડુંગળી ગામ સહિત અનેક ગામડાઓમાં દાયકાથી પાણીની વિકટ પરિસ્થિતિ જોવા મળે છે। ઉનાળાની શરૂઆતમાં જ આ તમામ તળાવ અને જળાશયો સુકાઈ જતા મહિલાઓ પાણીના બેડા સાથે 2-2 કિલોમીટર પગપાળા ચાલવા મજબૂર બને છે। બોરી ડુંગળી ગામે ઉનાળામાં પાણીની કોઈ પણ વ્યવસ્થા ન હોવાને લઈને મહિલાઓ 2 કિલોમીટર ચાલીને હેન્ડપંપ દ્વારા પાણી મેળવવા માટે મજબૂર છે। તેમાં પણ પશુપાલન કરતા પરિવારોની સ્થિતિ વધુ કફોડી બની છે। એક પશુને દિવસમાં 30 થી 50 લીટર પાણીની જરૂર રહે છે। તેવામાં ગ્રામજનોને પશુઓ માટે પણ પાણી મેળવવા ધક્કા ખાવા પડે છે। બોરી ડુંગળી ગામના 700 પરિવારો છેલ્લા 20 વર્ષથી આ જ પરિસ્થિતિ ભોગવી રહ્યા છે। નલ સે જલની સુવિધા તો દૂર રહી, પરંતુ ગામમાં બનાવેલા પાણીના ટાંકામાં પણ એક વખત પાણી ભરવામાં આવ્યું નથી। બોરી ડુંગળી ગામની પરિસ્થિતિ એ હદે વિકટ છે કે ગામના ગરમીના દિવસોમાં જો લગ્ન પ્રસંગ હોય તો હજારો રૂપિયાનો ખર્ચ ફક્ત પાણીના ટેન્કર મંગાવવામાં થાય છે। દર વર્ષે ગરમીના 3 મહિના પાણીની તંગીથી ટળવળતા બોરી ડુંગળી ગામના લોકો પાણીની સમસ્યાનો પાણીદાર ઇલાજ માંગી રહ્યા છે। પાણીની સમસ્યા સાહેબ વારંવાર અમે પાણીની રજૂઆત આજ સુધી કરતા રહ્યા અને રહીએ। બાકી પાણી મળતું જ નહીં અને ઉપરથી સરપંચ એવો જવાબ આલે કે ભાઈ તમે તમારી રીતે લાવી શકો। પ્લસ 2 નંબરમાં જે પાણી પુરવઠાનો નાગરિક જે સેવા બજાવી રહ્યો એને 30,000 રૂપિયા કે હું તો કોઈ 20,000 જે પેન્શનનું મળતું હોય એ પાર્ટી હમેથી પથ્થર મારો કરે વારંવાર। પાણી આપતો નહીં વારંવાર પથ્થર મારો કરી શકે। 3 વર્ષથી પાણી નથી આવતું। ઢોરો પાવાનો, ખાવા બનાવવાનું, નાનો છોકરો રોવી, તાપમાં પાણી ભરવાનું, ગરમી એવી પડે। કેવી રીતે પાણી લાવો છો? પાણી કેવી રીતે લાવીએ અમે? તાપમાં આવીને તડકામાં હેડીએ, માથું દૂષી જાય હેડી। અમારા બોરી ડુંગળી ગામની અંદર છેલ્લા ઘણા વર્ષોથી પાણીની બહુ મોટી સમસ્યા છે। ઉનાળાની અંદર તો સૌથી વધારે પાણીની બહુ સમસ્યા ઉભી થાય છે। મહિલાઓને 2 કિલોમીટર દૂર સુધી છેક બસ સ્ટેન્ડ સુધી પાણી લેવા માટે આવવું પડે છે। હવે આટલા તાપની અંદર પાણી લેવા માટે આવું, ઘરે ઢોર ઢાંખરને જીવડાવવા, આ બહુ મોટામાં મોટી સમસ્યા છે। આ બાબતે મેં તાલુકામાં લેખિત આપી છે, જિલ્લાની અંદર બી લેખિત આપી છે, સરપંચને બી ઘણી વખત કીધું છે, પણ છેલ્લે અમને કોઈ જવાબ સારો એવો મળતો નથી। અમારે 2 કિલોમીટર દૂર પાણી ભરવા જવાનું અને પાણીની બહુ તકલીફ છે અને નાના છોકરા મૂકીને આવવાનું અને તાપમાં રડતા છોકરા આવે અને ખાવા પાણીમાં બધે વાપરવા ના જોઈએ સાહેબ। અમારા બોરી ડુંગળી ગામમાં પાણી 3 વર્ષથી આવતું નહીં। અમે 2 કિલોમીટર દૂરથી પાણી લઈ જઈએ। નાના કે છોકરો લઈને હંગાથી આવીએ તો પાણી પર લઈને જઈએ। ખાવા પીવાનું અમારે પાણી ના જઈએ, ઢોરણ પીવડા ના જઈએ પાણી।